નમસ્કાર મિત્રો, આજે થઈ છે 20 માર્ચ અને વાર થયો છે શુક્રવાર। આપણે આજના હાલના તાજા હવામાન સમાચાર જાણીએ તો મિત્રો જાણી લેજો કે શું આજે પણ ગુજરાત રાજ્યમાં ગઈકાલની જેમ જાણે ગુજરાતમાં મિત્રો મિની વાવાઝોડું ફૂંકાવાનું ગુજરાતના તમામ ગુજરાતવાસીઓ મિત્રો ગઈકાલે કુદરતનું રૌદ્ર સ્વરૂપ ભર ઉનાળે જોવા મળ્યું હતું। એના કારણે મિત્રો આ વખતે ગુજરાતમાં ધાર્યા કરતા માવઠું ભયંકર રીતે આવ્યું ને જાણે વાવાઝોડાએ અમુક વિસ્તારોમાં તો મિત્રો 100 કિલોમીટર કરતાં પણ વધારાના પવનો ફૂંક્યા અને અમુક વિસ્તારોમાં તો તબાહી મચાવી ગુજરાતના ઉત્તર ગુજરાતથી દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડતા સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગોમાં મિત્રો 1.5 ઇંચ સુધીના વરસાદ ખાબક્યાના સમાચાર। માવઠાને લઈને મિત્રો નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। કચ્છ લાગુના વિસ્તારોમાંથી માવઠાની શરૂઆત થઈ, ધીમે ધીમે મિત્રો અચાનક વાતાવરણમાં પલટો આવ્યો। જામનગર, રાજકોટ, આ સાથે જૂનાગઢ, અમરેલી, ભાવનગરથી લઈને મિત્રો મધ્ય પૂર્વ ગુજરાત સુધીના વાતાવરણના તમામ પંથકોની અંદર મિત્રો કમોસમી વરસાદ ગાજવીજ સાથે ભારે વરસાદ સાથેના માવઠાએ મિત્રો અમુક વિસ્તારોમાં તો જેમાં કેરીના પાકને પણ મિત્રો કદાચ ખૂબ જ નુકસાન કર્યું। ખેડૂતો હાલ માવઠાના કારણે ખૂબ જ ચિંતામાં છે। આજના આ વિડીયોની અંદર જાણીશું શું હજુ પણ મિત્રો ગુજરાત માટે આ માવઠાની નવી આગાહી સામે આવી છે। શું ગુજરાતમાં હજુ પણ માવઠાનું સંકટ ટોળાતો જોવા મળ્યું છે? કયા જિલ્લાની અંદર હવામાન વિભાગ તરફથી નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે? માવઠામાંથી ગુજરાતવાસીઓને ક્યારે મુક્તિ મળશે? સાથે મિત્રો ગુજરાતના વાતાવરણને લઈને શું એકદમ આગાહી સાચી પડવા જઈ રહી છે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીની? કારણ કે મિત્રો હજુ પણ એક માવઠાનો નવો રાઉન્ડ શરૂ થશે। તારીખ મિત્રો 26 તારીખે નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાનું છે। અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામીની ચિંતાજનક આગાહીઓ સામે આવી છે। ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ અને ગુજરાતમાં શું ચોમાસાનું આગમન થઈ ગયું છે? તમામ અપડેટો જાણીએ એ પહેલાં મિત્રો તમે અમારી આ માહિતી જગત યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો ખાસ વિડીયોને લાઇક કરી દેજો। ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો। તો હાલ મિત્રો ભર ઉનાળા દરમિયાન ચાલી રહેલા ગુજરાતમાં જાણે ચોમાસું બેસ્યું હોય, માવઠામાંથી ગુજરાત ખાસ કરી મિત્રો વાવાઝોડાને લઈને શું કરવામાં આવ્યું છે આગાહી? કારણ કે પ્રચંડ પવનો ફૂંકાઈ રહ્યા છે। અમુક વિસ્તારોમાં તો મિત્રો ગુજરાતમાં 60થી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાણા, ડમરીઓ ઉડી, ખેડૂતોને પાકને ખૂબ જ નુકસાન થયું છે। આ સમયગાળા દરમિયાન ભારે પવનોના કારણે મિત્રો ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં તો તમે જોઈ શકો છો વૃક્ષો પણ ધરાશાયી થયા હોય તેવા સમાચાર સામે આવ્યા। આ સાથે મિત્રો અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો જે નકશો જાહેર કરી દેવામાં આવ્યો છે એ નકશા વિશે વાત કરીશું કે આગામી 3 કલાક માટે ગુજરાતના કયા વિસ્તારની અંદર કેવા પ્રકારની જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે, કેવા પ્રકારનું એલર્ટ છે એ જાહેર કરવામાં આવ્યું છે। આજે ગુજરાતના કયા વિસ્તારની અંદર છે એ વરસાદ જોવા મળશે? કારણ કે મિત્રો આજે ગુજરાતમાં વરસાદની માત્રા ઘટશે, એમને લઈને પણ સૌથી સારા સમાચાર સામે આવ્યા છે। તો ચાલો મિત્રો જાણીએ કે જે અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો જે નકશો જાહેર થયો છે નકશા વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ। હાલ મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો છે જાહેર કરી દેવામાં આવ્યો છે। મિત્રો આજે 20 માર્ચ અને આજના રોજ માત્ર સૌરાષ્ટ્રના 2 જિલ્લા જેમાં મિત્રો ભાવનગર અને અમરેલીમાં સાથે ઉત્તર ગુજરાતના કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુર ટોટલ મિત્રો એટલા જિલ્લાઓ છે કે જે આજે વરસાદની રહેલી છે આગાહી। બાકીના ગુજરાતના કોઈ પણ જિલ્લાની અંદર આજે કોઈ પણ પ્રકારે માવઠાની કે પછી વરસાદની આગાહી છે વ્યક્ત કરવામાં નથી આવી, પરંતુ મિત્રો આજે ગુજરાતમાં તોફાની પવનો ફૂંકાશે। કારણ કે ગઈકાલે જે વરસાદી સિસ્ટમની શરૂઆત કચ્છના વિસ્તારથી શરૂ થઈ હતી, કચ્છથી લઈને મિત્રો દ્વારકા, જામનગરથી લઈને મિત્રો તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતના ઘણા બધા વિભાગોમાં પણ ઘણા બધા ક્ષેત્રની અંદર જાણે મેઘ તાંડવ સર્જાનું હોય, જળ હોનારત સર્જાણી, નદી નાળાઓ છલકાણા, ખેડૂતોના ખેતરમાંથી પાણી વહેતા થયા, અનેક વૃક્ષો ધરાશાય થયા, તો અનેક મકાનોના છાપરા પણ ઉડ્યાના સમાચાર સામે આવ્યા હતા।
સાથે સાથે મિત્રો કાલ અમદાવાદની અંદર પણ ધૂળની ડમરીઓ અને પવનો ખૂબ જ ફૂંકાણા, જેમના કારણે મિત્રો ગુજરાતમાં લગભગ મોટા ભાગના ભાગોની અંદર ભારે નુકસાન થયું. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે મિત્રો આજે બપોર પછી આજે સાંજના સમયગાળા દરમિયાન કદાચ શું કાલ જેવા સમાચાર પણ સામે આવી શકે છે, કારણ કે રાજકોટ ઉપલેટા લાગુના વિસ્તારોની અંદર કરા પડ્યા તો અમુક ગ્રામીણ પંથકોમાં પણ નદીમાં પાણી આવી ગયાના સમાચાર સામે આવ્યા. સાથે મિત્રો આપણે જાણીશું હવામાન વિભાગે હજુ પણ આજે પણ મિત્રો શું કયા કયા જિલ્લાની અંદર વરસાદની કરી દીધી છે ડરામની આગાહી. અત્યારે સૌથી પહેલાં મિત્રો સેટેલાઇટ ઇમેજના માધ્યમથી જાણીશું. તમે જોઈ શકો છો અત્યારે તો એ વરસાદી સિસ્ટમ આખી મધ્ય ભારતના વિસ્તારો તરફ પહોંચી છે અને આ વરસાદી સિસ્ટમની શરૂઆત પાકિસ્તાનના વિસ્તારો તરફથી થઈ હતી અને આ વરસાદી સિસ્ટમ મિત્રો તમે જોઈ શકો છો વીજળીના ગાજવીજ કડાકા ભડાકા સાથે તોફાની વરસાદી સિસ્ટમ હજુ પણ સિસ્ટમના છૂટા પડેલા જે વાદળો છે એ ગુજરાત સુધી પણ આવેલા જોવા મળી રહ્યા છે. અને એક વિસ્તારોની અંદર જો વાત કરીએ તો વાતાવરણમાં મોટો પલટો આવ્યો. જી હા દર્શક મિત્રો, આપણે અત્યારે જણાવી દઈએ તો અમદાવાદ મોસમ વિભાગ તરફથી પણ મિત્રો જે આગાહી સામે આવી હતી એમના વિશે જો મિત્રો વાત કરીશું તો આજે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોની અંદર અને સૌરાષ્ટ્રના 2 જિલ્લાની અંદર આજે ગાજવીજ સાથે કમોસમી વરસાદ કડાકા ભડાકા સાથે પણ આજે વરસાદ જોવા મળશે. માવઠાની પણ મિત્રો આગાહી છે વ્યક્ત કરવામાં આવી છે. ગઈકાલે પણ મિત્રો તીવ્રતા સાથે તોફાની પવનો ફૂંકાણા હતા, કરા સાથે વરસાદ પડ્યો હતો એવા સમાચાર હતા. પરંતુ મિત્રો આજે પણ તમે જોઈ શકો છો ભાવનગર છે, અમરેલી છે, ત્યાં એક જ દોકલ મિત્રો વિસ્તારો છે ત્યાં પણ વરસાદની રહેશે આજે આગાહી. દાહોદ છોટાઉદેપુરના વિસ્તાર છે, બનાસકાંઠા સાબરકાંઠાના કચ્છના વિસ્તારોની અંદર પણ આવનારી કલાકોને લઈને હજુ પણ મિત્રો સાંજ સુધી વરસાદની શક્યતા છે એ મિત્રો જાહેર કરી દેવામાં આવી છે. મિત્રો તાપમાનની અંદર ગુજરાતમાંથી રાહત મળી છે, પરંતુ આ કમોસમી વરસાદના કારણે હજુ પણ આવનારી 3 કલાક માટે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મિત્રો છે એ અસર દર્શાવશે. ગુજરાતમાં ઘણા બધા ભાગોમાં પશ્ચિમી વિક્ષેપની અસર જોવા મળશે. પૂર્વથી પશ્ચિમ દિશા તરફ આગળ વધતી ગુજરાતના તમામ ભાગોમાં તોફાની પવનોની લહેરો, વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથે મેઘતાંડવ શરૂ થશે. મધ્ય ભારતના વિસ્તારો સુધી પહોંચેલી આ વરસાદી સિસ્ટમ ફરી શું યુટર્ન લેશે? શું મિત્રો આ વરસાદી સિસ્ટમ યુટર્ન લેશે? દક્ષિણ ગુજરાતના ભાગો સુરત, તાપી, નવસારી, દમણ, દાદરાનગર હવેલી, પંચમહાલ, દાહોદના વિસ્તારની સાથે સાથે દક્ષિણ ગુજરાત, નર્મદા ના હવામાનની અંદર શું અસર કરશે? શું મિત્રો માવઠું ફરી ગુજરાતમાં મેઘ તાંડવ લાવશે કે કેમ નહીં? કારણ કે ગુજરાતના બાકી રહેલા સૌરાષ્ટ્રના, ગીર સોમનાથ, જૂનાગઢ લાગુના વિસ્તારની અંદર આજે વાતાવરણમાં પલટો આવશે. કદાચ કમોસમી વરસાદ અને માવઠાની શક્યતા. અને મિત્રો ગુજરાતમાં 72 કલાકમાં મુસીબતનું માવઠું ભૂકાઈ કાઢ્યું. ધોધમાર વરસાદ પડ્યો. ગુજરાતના 80 જેટલા તાલુકાની અંદર તો મુસીબતનું માવઠું જોવા મળ્યું. બગસરા, ચોટીલા જેવા વિસ્તારોની અંદર આ સાથે મિત્રો ધોધમાર વરસાદ. અમદાવાદમાં ધોધમાર વરસાદ. કોઈક વિસ્તારોમાં તો મિત્રો વરસાદ અને ધૂળની ડમરીઓ ઉડતા થોડાક ટાઈમ તો મિત્રો વિઝિબિલિટી પણ ન દેખાણી અને મિની વાવાઝોડાએ ગુજરાતમાં તબાહી મચાવી. માર્ચ મહિનામાં મિત્રો ગુજરાતમાં આવું પહેલી વાર વાતાવરણ જોવા મળ્યું. માર્ચમાં મિત્રો વાવાઝોડા જેવા માહોલ સર્જાણા, ગુજરાતમાં જળ હોનારત સર્જાણી. પરંતુ મિત્રો આજે આ વરસાદી સિસ્ટમ ઉત્તર દિશા તરફ ધીમે ધીમે આગળ વધતી જોવા મળી છે. પવનોની સાથે મિત્રો આ વરસાદી સિસ્ટમની ગતિવિધિ એ થોડીક ધીમી ઘટતી જશે. પરંતુ મિત્રો આજે સાંજના સમયગાળા દરમિયાન ફરી એકવાર કયા વિસ્તારની અંદર ખરેખર કેવા પ્રકારનું હવામાન જોવા મળશે? કારણ કે મિત્રો આપણે અત્યારે જણાવી દઈએ તો સવારના સમયગાળા દરમિયાન ગુજરાતના પૂર્વના ભાગોની અંદર અમુક વિસ્તારોની અંદર ગાજવીજ સાથે માવઠાની શક્યતા દર્શાવવામાં આવી છે. એ પરિણામે છોટાઉદેપુર છે, બારડોલી છે, અહીંયા લાગુના વિસ્તાર છે, જેતપુરના વિસ્તાર છે, ઘણા બધા પંથકોની અંદર ત્યાં મિત્રો ગાજવીજ સાથે મિત્રો વહેલી સવાર દરમિયાન માવઠારૂપી વરસાદ જોવા મળ્યાના સમાચાર પણ સામે આવ્યા. ગોધરા છે, લુણાવાડાના વિસ્તારોથી લઈને રાજસ્થાનના વિસ્તારો છે, ઉત્તરીય ગુજરાતના સરહદી વિસ્તારો છે, બનાસકાંઠા, આબુ અંબાજીના વિસ્તારોની અંદર ત્યાં પણ મિત્રો વહેલી સવાર ઘણા બધા પંથકોમાં મિત્રો સારો એવો વરસાદ પડ્યાના સમાચાર સામે આવ્યા. હવે ગુજરાતમાંથી ધીમે ધીમે આકાશ સ્વચ્છ થશે, પરંતુ એપ્રિલ મહિનાની અંદર
એપ્રિલ મહિનાની શરૂઆત પહેલાં પણ નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. પાકિસ્તાન ઉત્તર ભારતના વિસ્તારમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈને ગુજરાતના વાતાવરણમાં અસર દર્શાવે તેવા પણ અત્યારના હવામાન સમાચાર છે એ સામે આવી રહ્યા છે. કદાચ ગુજરાતમાં કમોસમી વરસાદ માવઠાને લઈને ચિંતાજનક હવામાન સમાચાર પણ સામે આવી રહ્યા છે. મિત્રો, જેમ જેમ ગુજરાતમાં સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ઉત્તર ગુજરાતથી મધ્ય પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાતના ઘણા બધા ભાગોમાં જળ હોનારત સર્જાશે. ભારેથી ભારે વરસાદની શક્યતા છે. અને મિત્રો, અત્યારે માર્ચ મહિનો ચાલી રહ્યો છે. માર્ચ મહિનામાં અંબાલાલ પટેલની જે આગાહી સામે આવી છે, ડરામણી આગાહી, ત્યાર પછી મિત્રો એપ્રિલ મહિનામાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધશે. કદાચ ગુજરાતમાં એપ્રિલ મહિનામાં 45 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન પહોંચી જશે. ત્યાર પછી મિત્રો મે મહિના પછી મિત્રો જૂન મહિનામાં ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાનું આગમન પણ જે રીતે અત્યારે વરસાદ પડ્યો એવી જ રીતે થશે, વાવાઝોડા સાથે, જેમાં મિત્રો બંગાળની ખાડી, અરબ સાગરના દરિયાની અંદર નવા સાયક્લોનિક સર્ક્યુલેશન, નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો સક્રિય થશે. નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ ઉત્તર ભારતના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોના કારણે ગુજરાતમાં વહેલી સવાર દરમિયાન ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. જો મિત્રો ઉત્તર ભારતવાળી વરસાદી સિસ્ટમ યુ ટર્ન લેશે, મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે ને, આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કદાચ નીચે તરફ ગતિ કરે તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, કચ્છના વિસ્તારોની અંદર ભારે મેઘ ખાંગા થશે. જ્યાં જુઓ ત્યાં તબાહીના દ્રશ્યો પણ સામે આવી શકે તેવા સમાચાર સામે આવશે. પરંતુ આજે હળવાથી લઈને મધ્યમ કમોસમી વરસાદ અને ગાજવીજ જોવા મળી શકે છે. કારણ કે મિત્રો કાલે પણ વીજળી પડ્યાના સમાચાર સામે આવ્યા હતા. ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હોય તેવા પણ સમાચાર સામે આવ્યા હતા. મિત્રો, જો મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ જો યુટર્ન લેશે તો પણ ગુજરાતમાં કમોસમી વરસાદ